નમસ્તે બાળકો, આજના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજે સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર છે એ રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો। આજે આપણે આજના આ ચેપ્ટરની અંદર આપણે રાજપૂત યુગની મધ્ય યુગ દરમિયાન જે રાજપૂત યુગની સ્થાપના થઈ, આ રાજપૂત યુગ દરમિયાન જે નવા રાજ્ય શાસકો આવ્યા અને એનું જે અલગ અલગ રાજ્યોમાં વિભાજન થયું એના વિશે આપણે આજના આ ચેપ્ટરમાં ભણવાનું છે। તો આ પાઠની આપણે શરૂઆત કરીએ એની પહેલા છે આપણે એક વખત એની પ્રસ્તાવના જોઈ લઈએ। અંદર આપણે રાજપૂત યુગની વાત કરવાની છે। આ રાજપૂત યુગમાં અનેક રાજપૂત રાજવીઓ થઈ ગયા। એમ કહેવાય કે હર્ષવર્ધન, તમે ધોરણ 6 ની અંદર હર્ષવર્ધન વિશે ભણી ગયા છો। એક મહાન રાજા હતા હર્ષવર્ધન। આ હર્ષવર્ધન વિશે તમે ભણી ગયા છો કે જેણે છે એ સમગ્ર આખા ભારતમાં એની મોટું વિશાળ રાજ્ય છે એની સ્થાપના કરી હતી। તો આ હર્ષવર્ધન છે એના મૃત્યુ પછી ભારત છે એ બે વિભાગમાં વહેંચાઈ ગયું, એક ઉત્તર ભારત અને એક દક્ષિણ ભારત। ભારત છે રાજપૂત હર્ષવર્ધનના મૃત્યુ પછી રાજપૂત રાજાઓ છે એનું અસ્તિત્વ આવ્યું અને આ રાજપૂત રાજાઓ છે એના કારણે છે એ ભારતના બે વિભાગ પડી ગયા, એક દક્ષિણ ઉત્તર ભારતના રાજપૂત રાજવીઓ અને એક દક્ષિણ ભારતનું રાજ્ય। તો આ જે રાજપૂત રાજવીઓ છે એની ઘણા લાંબા સમય સુધી છે એ ભારતમાં રાજ કર્યું। એના સમયગાળાની વાત કરીએ તો રાજપૂત રાજવીઓએ ઈસવીસન 700 થી ઈસવીસન 1200 સુધી રાજ્ય કર્યું। આ રાજપૂત રાજવીઓ છે એમાં છે એ કોઈ પણ એક રાજવીની વાત નથી। આવા રાજપૂત રાજવીઓ છે એણે 700 થી 12 ઈસવીસન 700 થી 1200 વર્ષ એટલે કે કુલ મળીને એ લોકોએ 500 વર્ષ સુધી એને કુલ છે એ 500 વર્ષ સુધી છે ભારતમાં રાજ કર્યું। કોઈ એક રાજા નહીં પણ એના એક રાજાના વંશજ બીજા, એવી રીતે અલ્ટરનેટ કરતા છે ઈ આ રાજપૂત રાજવીઓએ છે 500 વર્ષ સુધી છે ઈ ભારતમાં રાજ કર્યું। અને એ રાજપૂત રાજવીઓ છે એના આ સમયગાળા દરમિયાન ભારત છે આપણે તમે વાત કરી એ રીતે બે ભાગમાં વહેંચાઈ ગયો। ઉત્તર ભારતના રાજ્યો અને બીજું દક્ષિણ ભારતના રાજ્યો। આમ બે વિભાગમાં છે એ ભારતનું વિભાજન થયું, એ ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો। આ રાજ્યોનું છે અલગ અલગ નાના રાજ્યોમાં વિભાજન થયું એમ। કારણ કે જ્યાં સુધી હર્ષવર્ધન છે એ ભારત ઉપર શાસન કરતો હતો ત્યારે તેનું એક સળંગ છે એ રાજ્ય હતું, પણ હર્ષવર્ધનના મૃત્યુ બાદ છે એ આ રાજપૂત રાજવીઓનું અસ્તિત્વ આવ્યું અને એ રાજપૂત રાજવીઓ છે એનું પછી ધીમે ધીમે અલગ અલગ નાના રાજ્યોમાં વિભાજન થયું। એટલે એના કારણે છે એ ભારતના બે વિભાગ પડ્યા, ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો। તો આ ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના
ભારતના રાજ્યો, એમાં પણ એ રાજ્યોનું છે એ નાના નાના રાજ્યમાં, ઉત્તર ભારતનું કોઈ સળંગ રાજ્ય નહોતું કે દક્ષિણ ભારતનું કોઈ સળંગ રાજ્ય નહોતું, એમાં પણ નાના નાના રાજ્યો છે એ વિભાજિત થઈ ગયા હતા. તો આ બાબત વિશે આપણે આ ચેપ્ટરની અંદર આપણે મુખ્ય આ જ બાબતની આપણે ચર્ચા કરવાની છે કે ઉત્તર ભારતમાં કયા કયા રાજપૂત રાજવીઓ આવ્યા અને દક્ષિણ ભારતમાં કયા કયા રાજપૂત રાજવીઓ આવ્યા, એના વિશે જ આપણે છે આ પાઠની અંદર ચર્ચા કરવાની છે. તો હવે આ પાઠની આપણે ચર્ચા કરીએ એના પહેલા હું તમને એક જનરલ નોલેજની છે એ વાત તમને કહી દઉં જે મારે કહેવાની છે કે આપણે ઇતિહાસ કરીએ છીએ પણ ઇતિહાસના પણ 3 ભાગ છે. જે આપણે ઇતિહાસ કરીએ છીએ તો આ ઇતિહાસના છે ઇતિહાસને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એમાં એક છે પ્રાગ ઇતિહાસ, બીજું છે આદ્ય ઇતિહાસ અને ત્રીજું છે ઐતિહાસિક ઇતિહાસ. તો આ 3 ઇતિહાસ, હા, તો આપણે વાત કરીએ છીએ ઇતિહાસના 3 ભાગની કે ઇતિહાસને પણ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે, પ્રાગ ઇતિહાસ, આદ્ય ઇતિહાસ અને ઐતિહાસિક ઇતિહાસ. આ તમારા જનરલ નોલેજ માટે છે, આ પાઠની અંદર નથી પણ તમને થોડો ખ્યાલ આવે કે આપણે જેને યુગ કહીએ છીએ તો એ યુગ શું છે એના માટે. તો પ્રાગ ઇતિહાસ, આદ્ય ઇતિહાસ અને ઐતિહાસિક ઇતિહાસ. પ્રાગ ઇતિહાસમાં શું આવે તો કે પ્રાગ ઇતિહાસમાં પુરાતન કાળ વિશે વાત આવે છે. એટલે કે તમે જે ભણી ગયા છો ધોરણ 6 માં નૂતન પાષાણ યુગ, એ છે પ્રાગ ઇતિહાસમાં આવે છે. જ્યારે આદ્ય ઇતિહાસમાં શું આવે છે, આદ્ય ઇતિહાસની વાત કરીએ તો કે પ્રાગ ઇતિહાસમાં છે પુરાતન કાળ નૂતન પાષાણ યુગ વિશે વાત આવે છે. તો આદ્ય ઇતિહાસમાં શું આવે છે તો આદ્ય ઇતિહાસમાં એ પણ તમે 6થા ધોરણની અંદર ભણી ગયા છો, સિંધુ સંસ્કૃતિ, હડપ્પા સંસ્કૃતિ. આ બાબત છે એ સિંધુ સંસ્કૃતિની, હડપ્પા સંસ્કૃતિની વાત એ છે આદ્ય ઇતિહાસની અંદર આવે છે. જ્યારે ઐતિહાસિક ઇતિહાસની અંદર શું આવે તો કે ઐતિહાસિક ઇતિહાસની અંદર પ્રાચીન ઇતિહાસ, એના પણ 3 ભાગ થાય, મધ્ય ઇતિહાસ અને અર્વાચીન ઇતિહાસ. ઇતિહાસનો જે ઐતિહાસિક ભાગ છે એમાં પણ 3 ભાગ આવે કે પ્રાચીન ઇતિહાસ, મધ્ય ઇતિહાસ અને અર્વાચીન ઇતિહાસ. તો આ રીતે એના 3 ભાગ પડે છે. તો વાત એ આવે છે કે આ પ્રાચીન ઇતિહાસ, મધ્ય ઇતિહાસ અને અર્વાચીન ઇતિહાસ એની અંદર શું આવે મધ્ય ઇતિહાસ અને અર્વાચીન ઇતિહાસ છે એની અંદર વાત કરીએ તો પ્રાચીન ઇતિહાસ છે એની અંદર છે યુગોની વાત કરવામાં આવે છે કે જે આપણે કહી છે રાજપૂત યુગ છે, સોલંકી યુગ છે, એ યુગોની વાત છે પ્રાચીન યુગની અંદર વાત કરવામાં આવે છે. મધ્ય ઇતિહાસની અંદર દિલ્હી સલ્તનત વિશેની, દિલ્હી સલ્તનતની વાત કરવામાં આવે, મુઘલ શાસકોની વાત કરવામાં આવે, એ મધ્ય ઇતિહાસની અંદર આવે. અને જ્યારે અર્વાચીન ઇતિહાસ છે એ અર્વાચીન ઇતિહાસમાં
ગાંધી યુગની વાત કરવા આવે, નહેરુ ટૂંકમાં ગાંધીજી નહેરુજી એના સમયની વાત છે એ અર્વાચીન ઇતિહાસમાં કરવામાં આવે છે. તો આ વાત થઈ થોડી ઇતિહાસ વિશેની. હવે વળી પાછા ફરીથી આપણે આપણા ટોપિક ઉપર આવીએ કે આપણે છે જેના વિશે વાત કરીએ છીએ એની વાત છે. તો વાત આપણે એ કરતા હતા કે હર્ષવર્ધન આપણે રાજપૂત યુગ છે એમાં જે બે મહારાજ્યોની વાત કરીએ એમાં રાજપૂત જે હર્ષવર્ધન છે હર્ષવર્ધનના મૃત્યુ પછીનો જે સમયગાળો છે એને રાજપૂત યુગ કહેવામાં આવે છે. આ હર્ષવર્ધન છે એનું અંદાજિત 7મી સદીમાં અવસાન થયું. તો એના અવસાન બાદ છે ઈ ભારતમાં રાજપૂત યુગની સ્થાપના થઈ અને ભારતમાં છે ઈ ભારતના બે વિભાગ પડ્યા, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. તો એમાં આપણે એમ કહીએ હર્ષવર્ધનની વાત કરીએ તો હર્ષવર્ધન છે એના પિતા પ્રભાકર વર્ધન એને બે પુત્રો હતા, રાજ્યવર્ધન અને હર્ષવર્ધન. આ રાજ્યવર્ધન છે એ રાજ્યવર્ધનના પ્રભાકર વર્ધન છે એના મૃત્યુ બાદ છે એ ભારતની ગાદીએ રાજ્યવર્ધન આવ્યા અને રાજ્યવર્ધનના મૃત્યુ બાદ છે એના પછી છે હર્ષવર્ધન આવ્યો. આ હર્ષવર્ધન છે એ ગાદી આવ્યા અને હર્ષવર્ધને છે એ સમગ્ર ભારતમાં છે આપણે કે ઉત્તર ભારતના આખા ભાગમાં છે એ હર્ષવર્ધને પોતાનું સળંગ સામ્રાજ્ય સ્થાપ્યું. પણ હર્ષવર્ધનના મૃત્યુ પછી આપણે એમ જોઈએ કે એક આ સળંગ રાજ્ય છે, માની લો કે એક આખું આ રાજ્ય છે, આ આખા રાજ્ય ઉપર છે એ હર્ષવર્ધનનો કબજો હતો. પણ હર્ષવર્ધનના મૃત્યુ પછી ભારતનું છે એ અલગ અલગ વિભાગમાં અલગ અલગ રાજ્યોમાં વિભાજન થયું. એમ તો એમાં બે વિભાગમાં રાજ્યોનું વિભાજન થયું જે આપણે આગળ જોઈ ગયા એમ. ભારતમાં ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતમાં રાજ્યો. તો આ રાજપૂત રાજાઓ છે એની આપણે વાત કરીએ છીએ તો થોડીક એની વાત કરીએ કે આપણે ક્યારના આ પાઠની અંદર રાજપૂત રાજાઓ એમ વાત ચર્ચા કરીએ છીએ. તો રાજપૂત રાજાઓ વિશે થોડીક આપણે વાત કરીએ કે એનો સ્વભાવ કેવો હતો. તો એની આપણે વાત કરીએ તો આ રાજપૂત રાજાઓ છે, રાજપૂતનો સૌથી પહેલા તો રાજપૂતનો અર્થ શું થાય? તો કે રાજપૂતનો અર્થ થાય રાજાના પુત્રો. આ રાજપૂતો છે ઈ સ્વભાવે છે આપણે કઈ સ્વભાવે ટેકીલા અને વચનના પાકા હતા. એટલે કે પોતે જે કોઈ પણ વ્યક્તિને કોઈ પણને વચન આપે તો એ વચન ઉપર અડીખમ ઉભા રહેતા. એ વચનને પાળવા માટે પોતાના પ્રાણ પણ જતા રહીએ તો એની પરવા કરતા નહીં અને પોતાની શરણે આવેલ વ્યક્તિ છે એનું રક્ષણ કરવા છે એ સામેવાળી વ્યક્તિ સામે છે એ યુદ્ધ કરવા પણ તત્પર થઈ જતા હતા. એવા આ રાજપૂત રાજવીઓ હતા. જેવા રાજપૂત રાજવીઓ હતા એવી જ એની રાણીઓ પણ હતી, રાજપૂતાણી, જેને આપણે એમ કહીએ છીએ રાજપૂતાણીઓ કહે છે. તો આ રાજપૂતાણીઓ છે એ પણ એવી શૂરવીર સાહસી હતી. પોતાના પુત્ર, પતિ કે પિતાને યુદ્ધમાં છે એ હસતા મોઢે છે એ મોકલતી.
અને એટલું જ નહીં કે એને યુદ્ધમાં છે એ હસતા મોઢે મોકલે, પણ પોતે પણ છે એ જો રાજ્ય ઉપર કોઈ સંકટ આવે તો પોતે પોતાના હાથમાં હથિયાર પણ લઈ લેતી. એટલે કહેવાય છે કે આ રાજપૂત રાણીઓ છે, જે રાજપૂતાણી આપણે કહીએ છીએ, આ રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્ર બેયમાં પારંગત હતી. આ રાજપૂતાણીઓ છે શાસ્ત્ર અને શસ્ત્ર બેયમાં પારંગત હતી. એટલે કે ભણવામાં શાસ્ત્રો વિશે પણ એને જ્ઞાન હતું, જ્ઞાની હતી, અને શસ્ત્રો ઉપાડવામાં પણ એવી નીડર હતી. તો આ વાત આપણે એ રાજપૂતોની કરી. હવે આપણે છે એ ઉત્તર ભારતના રાજ્યો, ભારતની અંદર જે ઉત્તર ભારતના રાજ્યો આવેલા છે, તો એ ભારતમાં ઉત્તર ભારતના કયા કયા રાજ્યો આવેલા છે અને ઉત્તર ભારતમાં કયા કયા રાજપૂત રાજવીઓ છે એ શાસન કરી ચૂક્યા છે, એના વિશે આપણે વિગતવાર છે એ આવતા પીરિયડમાં છે, નેક્સ્ટ પીરિયડમાં ચર્ચા કરશું. આજે આપણે એટલું જોયું છે, હવે નેક્સ્ટ પીરિયડમાં એક પછી એક ઉત્તર ભારત વિશે ચર્ચા કરશું. આજે જેટલું આપણે ભણાવ્યું છે એટલું તમારે છે એ ઘરે રિવિઝન કરવાનું છે. અસ્તુ.